નમસ્કાર. કોયડા ઉકેલમાં આગળ આપણે જોઈએ. અહીંયા બે સંખ્યાઓ આપેલી છે. અહીંયા પહેલી હારમાં 0 અને 1 વડે બનતી સંખ્યાઓ આપેલી છે. કોમ્પ્યુટરમાં દ્વિઅંકી પદ્ધતિનો ઉપયોગ થાય છે, એટલે અહીંયા બે જ અંકોનો ઉપયોગ છે, 0 અને 1. એ જ રીતે બીજા કોયડામાં 2 અને 3નો જ ઉપયોગ કરી અને સંખ્યાઓ બનાવેલી છે. તો દ્વિઅંકી પદ્ધતિ વિશે તમે જાણતા હો કે ન જાણતા હો, પણ તર્કના આધારે આનો જવાબ તમે આપી શકો છો. જેમ કે 0 અને 1ના ઉપયોગથી સંખ્યાઓ ક્રમશઃ બને છે. એ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો કે 0 અને 1ના ઉપયોગથી સંખ્યાઓ બને છે. એટલે સૌથી નાની સંખ્યા 0 બને છે, એનાથી મોટી સંખ્યા 1 બને છે. એટલે એક અંકની બે સંખ્યા આવી ગઈ. હવે 0 અને 1નો જ ઉપયોગ કરી અને બે અંકની સંખ્યા બનાવો, તો એમાં 1 0 અને એનાથી મોટી 1 1. ક્રમશઃ તમારે નાનાથી મોટી સંખ્યા બનાવવાની છે. તો બે અંકની સંખ્યા બની ગઈ. હવે કોઈ સંખ્યા બે અંકમાં શક્ય નથી. હવે 3 અંકની સંખ્યા બનાવીએ. તો 3 અંકની 0 અને 1નો જ ઉપયોગ કરીને બનાવવાની છે. એટલે સૌથી નાની સંખ્યા બનશે 1 0 0. એનાથી મોટી સંખ્યા 1 0 1. એનાથી મોટી સંખ્યા 1 1 0. એનાથી મોટી સંખ્યા 1 1 1. તો હવે 3 અંકની સંખ્યાઓ આ સિવાયની કોઈ નહીં બને. તો હવે 4 અંકની સંખ્યા આપણે બનાવીશું, પણ ધ્યાન એ રાખીશું કે આપણે 0 અને 1નો જ ઉપયોગ કરવાનો છે. તો હવે 4 અંકની સૌથી પહેલી સંખ્યા કઈ આવશે કે જે 0 અને 1 દ્વારા જ બનતી હોય? તો અહીંયા આપણે 1000 લખીએ તો 4 અંકની 1000 સૌથી નાની સંખ્યા થશે. એટલે અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ 1 આ જવાબ આવશે. અહીંયા બીજી રોમાં 2 3, જેમ અહીંયા ઉપર 0 અને 1 દ્વારા સંખ્યાઓ બનાવવાની હતી, તેમ અહીંયા 2 અને 3 દ્વારા સંખ્યાઓ બનાવવાની છે. તો અહીંયા આપણે સૌથી નાની સંખ્યા 2, એનાથી મોટી સંખ્યા 3. હવે બે અંકવાળી સંખ્યા બનાવીએ તો 22, એનાથી મોટી 23, એનાથી મોટી 32, એનાથી મોટી 23. એટલે બે અંકની ચારે સંખ્યા બની ગઈ. હવે 3 અંકની સંખ્યાઓ બનાવીએ તો 2 2 2, એનાથી મોટી 2 2 3, અને એનાથી મોટી હવે પ્રશ્નાર્થની જગ્યાએ સંખ્યા આવશે 2 3 2. એટલે પરીક્ષામાં આ પ્રકારના કોયડા પૂછાય તો તમારે ક્રમશઃ નાનીથી મોટી સંખ્યા બનાવતી જવાની. એમાં શરૂઆતમાં 1 અંકની શક્ય એટલી તમામ બનાવવાની, પછી 2 અંકની શક્ય એટલી બનાવવાની, ત્યાર પછી 3 અંકની બનાવવાની, અને આગળ ક્રમશઃ 4 અંકની બનાવવાની. એટલે આ રીતે ક્રમશઃ તમે આ પ્રકારના કોયડાઓનો ઉકેલ મેળવી શકો છો. હવે બીજો કોયડો છે કે 1 રૂપિયાના 100 સિક્કા છે અને 7 થેલીમાં એવી રીતે પેક કરો કે જેથી 1 થી 100 પૈકીની કોઈ પણ રકમ માટે માત્ર થેલી જ આપવાની રહે. દરેક થેલીમાં કેટલા સિક્કા મૂકશો? તો અહીંયા ધારો કે પહેલી થેલીમાં આપણે 1 સિક્કો મૂકીએ, બીજી થેલીમાં 2 સિક્કા મૂકીએ. હવે ત્રીજી થેલીમાં કેટલા સિક્કા આપણે મૂકવાના થશે? 1 અને 2, એટલે એનો સરવાળો થયો 3. એટલે 3 સુધીનો હિસાબ તો આ બંને થેલીની મદદથી થશે. પણ 4 સિક્કા આપ કોઈને આપવા હશે તો આપણે એ થેલીમાં 4 સિક્કા મૂકવા પડે. હવે 4 5 મૂકવા હોય તો આ પહેલી થેલી અને ત્રીજી થેલી. 6 આપવાના હોય તો બીજી થેલી અને ત્રીજી થેલી. 7 આપવાના હોય તો આ ત્રણેય થેલી ભેગી કરવાની. એ જ રીતે હવે 8 આપવાના હોય તો 8ની થેલી અલગ બનાવવી પડશે. હવે કુલ થયા 15. તો હવે 5મી થેલી કઈ આવશે? 16. કુલ થયા 31. તો 6ઠ્ઠી થેલી કઈ આવશે? 32.
હવે કુલ થયા 63. તો 7મી થેલી કઈ આવશે? તો 100માંથી 63 બાદ કરીએ તો 37. એટલે કે છેલ્લે, કારણ કે આપણી પાસે સિક્કા 100 છે, એટલે 100માંથી આપણે ઉપરના તમામ થેલીની સિક્કા બાદ કર્યા. એટલે હવે આ 7 થેલી છે. પહેલી થેલીમાં 1 સિક્કો છે, બીજી થેલીમાં 2 છે, ત્રીજીમાં 4 છે, ચોથીમાં 8 છે, પાંચમીમાં 16 છે, છઠ્ઠીમાં 32 છે અને સાતમીમાં 37. હવે તમારે કોઈ પણ સંખ્યા કોઈને આપવાની હોય તો સીધું થેલીઓનો જ સરવાળો કરી અને તમે આપી શકશો. દાખલા તરીકે તમારે 50 રૂપિયા કોઈને આપવા છે, તો 50 રૂપિયામાં કઈ થેલી તમે આપશો? તો 50નો હિસાબ કેવી રીતે થાય છે એ આપણે વિચાર. દાખલા તરીકે 5 નંબરની થેલી, એમાં 16 રૂપિયા છે. 6 નંબરની થેલીમાં 32 રૂપિયા, એટલે 48 થયા. અને 2 નંબરની થેલીમાં 2 રૂપિયા છે, એટલે આ રીતે 50 રૂપિયા. 1 નંબરની થેલી, 2 નંબરની થેલી, 5 નંબરની થેલી અને 6 નંબરની થેલી. આ રીતે આ 7 થેલીની મદદથી 1 થી 100 સુધીની કોઈ પણ સંખ્યા તમે બનાવી શકશો. ત્યાર પછીનો કોયડો છે કે 9 દિવાસળીની મદદથી 5 ત્રિકોણ બનાવવો. તો અહીંયા આ 1 દિવાસળી, આ બીજી દિવાસળી, આ ત્રીજી દિવાસળી, આ ચોથી દિવાસળી, પાંચમી દિવાસળી, આ છઠ્ઠી દિવાસળી, આ સાતમી દિવાસળી, આઠમી દિવાસળી અને આ નવમી દિવાસળી. તો અહીંયા કેટલા ત્રિકોણ બને છે? 1, 2, 3, 4 અને એક આખો મોટો ત્રિકોણ, એટલે કુલ 5 ત્રિકોણ અહીંયા બને છે. હવે અહીંયા આ કોયડામાં ભૂલ છે કે 0 થી 9 સુધીના અંકોનો ઉપયોગ કરીને કોયડો ઉકેલો. અહીંયા કોષ્ટકમાં ભૂલ છે. એને બદલે આપણે એવું લખી શકાય કે 0 થી 9 એટલે 10 સંખ્યા થાય. અહીંયા ખાના 9 છે, એને બદલે આપણે લખીએ 1 થી 9 સુધીના અંકોનો ઉપયોગ કરી અને એવી રીતે ગોઠવો કે આડો ઊભો સરવાળો સરખો થાય. આ એક કોયડો તમે હોમવર્કમાં આપું છું, એનો જવાબ તમે ગ્રુપમાં મૂકી શકો છો. તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો અહીંયા 5 છે, અહીંયા 6 છે, અહીંયા 32 છે, અહીંયા 7 છે, અહીંયા 44 છે. તો અહીંયા શું આવશે? તો અહીંયા 5, 6, 30, 30 ને 2 32. એવી જ રીતે 7, 6, 42, 42 ને 2 44. એટલે અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ 6 આવશે. ત્યાર પછીનો કોયડો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા લખશો? અહીંયા 5 છે, 8 છે, તો અહીંયા 40 છે. એવી રીતે અહીંયા 5 છે, અહીંયા 6 છે, તો અહીંયા 30 છે. એટલે 5, 6, 30, 5, 8, 40, 8 તેરી 24. એ જ રીતે 6 તેરી અહીંયા આવશે 18. હવે અહીંયા n છે, આ કોષ્ટકમાં અંગ્રેજી કયો મૂળાક્ષર આવશે? અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ અહીંયા કયો મૂળાક્ષર આવશે? તો અહીંયા દરેકમાં આપણે જોઈએ કે 6, 4, 10 ને 4, 14. તો n છે એ 14મો અક્ષર છે. 4 ને 5 ને 7, 12. l છે એ 12મો અક્ષર છે. તો અહીંયા 5 ને 6, 11, 11 ને 10, 21. u છે એ 21મો અક્ષર છે. એવી રીતે અહીં 14 ને 2, 16 ને 17મો અક્ષર કયો આવશે? હવે 14મો n છે, તો 15મો m થશે, 16મો o થશે અને 17મો q થશે. એટલે અહીંયા જવાબ આવશે q.